થેરાપીમાં સૌથી વધારે મજા આવી આજે, કારણ કે એ નવો એક્સપિરિયન્સ હતો અમારા માટે અને રિયલ સાઉન્ડ સાથે એક્સપિરિયન્સ કર્યો છે. પહેલા તો આપણે મ્યુઝિક સાંભળતા, પણ આ તો રિયલ સાઉન્ડ હતા બધા. સવારે મારી ઈચ્છા નહોતી, પણ વાઈફની ઈચ્છા માટે હું આવ્યો હતો. પણ ખરેખર આજનો સન્ડે ખૂબ સારો ગયો. મેં જે રીતે કીધું હતું તે રીતે બધાએ કર્યું અને સવારની જે એક્ટિવિટી, સવારે બપોરે સાંજની જે પણ એક્ટિવિટી હતી ખૂબ જ મજા આવી. હવે મારે બીજી વાર આવવું મને કોઈ વાંધો ના આવે, ખૂબ જ મજા આવી. એવરી સન્ડે એમ તો હું ક્રિકેટ રમવા જાવ જ છું, પણ આ ખાસા ટાઈમ પછી એવું બન્યું છે કે હું મારી વાઈફ સાથે કોઈ આવી રમત ગમતમાં આવ્યો છું તો સારું લાગ્યું. અને ક્રાફ્ટ જે હતું, બહુ ટાઈમ પછી મેં ક્રાફ્ટ હાથમાં લીધું, એમાં મને સારું લાગ્યું. જનરલી છે ને સન્ડે 3-4 કલાકનું આ જે શેડ્યુલ છે ને એમાં કાંઈ કામ હોતું નથી, ફિક્સ નથી હોતું. ખાલી રોજે વિચારવાનો દર સન્ડે કે શું કરશું, ક્યાં જઈશું એમ. તો આજે અચાનક જ આ એક્ટિવિટી આવી ગઈ તો મજા આવી. અને આવી રીતે ટાઈમ સ્પેન્ડ ઘરે નથી થતો કે ક્યાંય બહાર જઈએ ને તો બી નથી થતો, તો એ બહુ સારો અનુભવ રહ્યો. આજનો દિવસ એટલો મસ્ત રહ્યો કે ફ્યુચરનો કે પાસ્ટનો એ ખ્યાલ નહીં હતો. આજ આખો દિવસ પ્રેઝન્ટમાં જ રહ્યા અને બધી જ એક્ટિવિટી લાઈક સ્પેશિયલી મ્યુઝિક થેરાપીમાં વધારે મજા આવી. અને એક જે પેલી લાકડીવાળી ગેમ હતી ને, એ તો મને બહુ જ ગમી હતી ને મજા આવી આખો દિવસ.